કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું કાવતરું કરનારા ઈસમોને ઝડપી પાડી કડક સજા કરવાની કોંગ્રેસે માંગ કરી છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા ઉપરોક્ત સ્થળની મુલાકાત લેવામાં આવી હતી। કિમ કોસંબા વચ્ચે 3 જેટલા ઈસમો દ્વારા ટ્રેન ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું। ટ્રેનની ફેસ પ્લેટ ખોલી નાખવામાં આવી હતી, જેને કારણે અકસ્માત થવાની સંભાવના હતી, પરંતુ લાઇનમેનની સતર્કતાને કારણે આ અકસ્માત થયો નથી। ત્યારે કાવતરું રચનારા ઈસમોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સાબુદ્દીનભાઈ મલેક દ્વારા કરવામાં આવી છે। સાબુદ્દીનભાઈ મલેક આ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે। અસામાજિક તત્વો અને પોલીસ તંત્રનો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી અને આ લોકો એકદમ બેફામ બન્યા છે અને આ જે ટ્રેન ઉથલાવવા માટે જે એ લોકોએ જે કાવતરું કર્યું છે એ અમે એમને અત્યંત વખોડીએ છે। કોઈ પણ હિસાબે આવા અસામાજિક તત્વોને ચલાવી નહીં લેવાય અને એમને શોધીને સખતમાં સખત સજા થાય એવું એમ દાખલારૂપ એ લોકોને કાર્યવાહી કરવી જોઈએ, તો જ આ અસામાજિક તત્વોને શાંત એ લોકોની ઠેકાણે આવશે। નહીં તો પોલીસ તંત્ર અત્યારે જે હિસાબે કામ કરી રહ્યું છે તેના લીધે આ જે ટીખળખોરો છે અને એ લોકોને મનોબળ વધ્યું છે અને એ લોકોને જો શિક્ષાત્મક કાર્યવાહી નથી થતી અથવા થાય છે તો બહુ ડિલે થાય છે, એ લોકોને તાત્કાલિક કાર્યવાહી નથી થતી, એના માટે એ લોકો જે આવા ગંભીર કૃત્ય કરવા માટે એ લોકોને પ્રોત્સાહન જેવું મળતું હોય એવું અમને લાગે છે। એટલે આવા તીખળ તત્વોને શોધીને સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ અને એ લોકોને કોઈ બીજા દ્રષ્ટાંતરૂપ સજા થવી જોઈએ એવું અમારું માનવું છે।